મહાકાળી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। મિત્રો, આપણે વાત કરીશું ભારત સરકારના મંત્રાલય અને વિભાગ। તો મિત્રો, અગાઉ આપણે અલગ અનુચ્છેદ, બંધારણના પ્રશ્નો અને કલમો વિશેની વાત કરી હતી। આવનાર સમયની અંદર આપણે ગુજરાતી વ્યાકરણ, રીઝનિંગ, ઇંગ્લિશ ગ્રામર તેમજ ઇતિહાસ, ભૂગોળ અને જનરલ નોલેજ એમ પાર્ટ વાઇઝ તૈયારી કરવાના છીએ। સંપૂર્ણ કોન્સ્ટેબલની તૈયારી કરવાના છે। એટલા માટે વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને 9 સપ્ટેમ્બર સુધી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસસીના ફોર્મ ભરી દેજો। એસટીના ફોર્મ ભરી દેજો તમે। અને મિત્રો, ખાસ કરીને આવનાર સમયની રેલવેના ફોર્મ ભરવાના છે, તે બાકી હોય તો ભરી દેજો। આ સાથે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ છીએ। તો પહેલું, ગૃહ મંત્રાલય। ગૃહ મંત્રાલયના વિભાગ કેટલા આવે છે? તો ગૃહ વિભાગ, આંતરિક સુરક્ષા વિભાગ, જમ્મુ કાશ્મીર વિભાગ, રાજ્ય વિભાગ, રાજભાષા વિભાગ અને સંસદ પ્રબંધન। બીજું, નાણાં મંત્રાલય, આર્થિક કાર્ય વિભાગ, મહેસૂલ વિભાગ અને ખર્ચ વિભાગ। વિનેશ વિભાગ 2016 બદલીને દીપમ રાખ્યો છે। દીપમનું ફૂલ ફોર્મ છે તે વિડીયો સ્ટોપ કરીને મિત્રો જોઈ લેવું। વિદેશ મંત્રાલય, રક્ષા મંત્રાલય, તેમાં રક્ષા વિભાગ, રક્ષા ઉત્પાદન વિભાગ, પૂર્વ સેનાની વિભાગ અને રક્ષાનું અનુસંધાન તથા વિકાસની વિભાગ। પાંચમું, કાયદો અને ન્યાય મંત્રાલય, કાયદો અને કાર્ય વિભાગ। કાયદા વિભાગ, ન્યાય વિભાગ। છઠ્ઠું, માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય, તો સ્કૂલ શિક્ષા અને સાક્ષરતા વિભાગ, ઉચ્ચતર શિક્ષા વિભાગ। સાતમું, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, કૃષિ સહકારી અને ખેડૂત કલ્યાણ વિભાગ, પશુપાલન, ડેરી અને મત્સ્ય વિભાગ, કૃષિ અનુસંધાન અને શિક્ષા વિભાગ। 8, સંચાર મંત્રાલય, દૂરસંચાર વિભાગ અને પોસ્ટ વિભાગ। 9, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, વાણિજ્ય વિભાગ, ઔદ્યોગિક અને સંવર્ધન વિભાગ। 10મું, ભારે ઉદ્યોગ અને ઉદ્યોગમ મંત્રાલય, ભારે ઉદ્યોગ વિભાગ અને લોક ઉદ્યોગ વિભાગ। 11મું, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, સ્વાસ્થ્ય અનુસંધાન વિભાગ। પ્રશ્ન 12, રસાયણ અને ખાતર મંત્રાલય, તો એમાં રસાયણ અને પેટ્રોલિયમ રસાયણ વિભાગ, ખાતર વિભાગ અને ઔષધ વિભાગ। 13મું, રેલવે મંત્રાલય। 14મું, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રાલય, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ, જૈવ પ્રૌદ્યોગિક વિભાગ અને વિજ્ઞાન અને ઔદ્યોગિક અનુસંધાન વિભાગ। પ્રશ્ન 15, ગ્રામીણ વિકાસ મંત્રાલય, તો ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં ગ્રામીણ વિકાસ વિભાગ અને ભૂમિ સંસાધન વિભાગ। 16મું, કાર્મિક લોક ફરિયાદ તથા પેન્શન મંત્રાલય અને કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ, વહીવટી સુધારણા લોક ફરિયાદ વિભાગ અને પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગ। પંચાયતી રાજ મંત્રાલય 17મું। 18મું, નાગરિક ઉડ્ડયન મંત્રાલય। 19મું, ઔષધિઓ અને ચિકિત્સા, ચૂનાની સિદ્ધિર અને હોમિયોપેથી। 20મું, કોલસા મંત્રાલય। 21મું, ગ્રાહક બાબતો પર ખાદ્ય અને સાર્વજનિક નિવેશ મંત્રાલય, ગ્રાહક બાબતો વિભાગ અને ખાદ્ય સાર્વજનિક વિસ્તર વિભાગ। 22મું, કોર્પોરેટ કાર્ય મંત્રાલય। 23મું, સંસ્કૃતિ મંત્રાલય। 24મું, પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય। 25મું, પર્યાવરણ, જળ અને જલવાયુ મંત્રાલય। 26મું, ખાદ્ય સંરક્ષણ ઉદ્યોગ મંત્રાલય। 27, પૂર્વોત્તર ક્ષેત્ર મંત્રાલય। 28, સામાજિક ન્યાય આર્થિક મંત્રાલય, સામાજિક ન્યાય અને આર્થિક વિભાગ, દિવ્યાંગ સશક્તિકરણ વિભાગ। 29મું, માહિતી અને પ્રસારણ મંત્રાલય। 30મું, શ્રમ રોજગાર મંત્રાલય। 31મું, યુવા કાર્ય અને રમતગમત મંત્રાલય, યુવા કાર્યક્રમ વિભાગ અને રમતગમત વિભાગ। 32મું, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય। 33મું, યોજના વિત્ત મંત્રાલય।
34મું આવાસ ને શહેરી ગરીબ ઉપશન મંત્રાલય, 35મું ખાણ મંત્રાલય, 36મું પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રાલય, 37મું વીજળી મંત્રાલય, 38મું કાપડ મંત્રાલય, 39મું ઇસ્પાત મંત્રાલય, 40મું જનજાતીય કાર્ય મંત્રાલય, 41મું અલ્પસંખ્યક મંત્રાલય, 42મું પર્યટન મંત્રાલય, 43મું જહાજરાની પરિવહન મંત્રાલય, 44મું કૌશલ વિભાગ અને ઉદ્યમિતા મંત્રાલય, 45મું નવીનીકરણ ઉર્જા મંત્રાલય, 46મું સંસદ કાર્ય મંત્રાલય, 47મું સૂક્ષ્મ લઘુ અને મધ્યમ વર્ગ ઉદ્યમ મંત્રાલય, સડક પરિવહન અને રાજ્ય મંત્રાલય, શહેરી વિકાસ મંત્રાલય, 50મું જળ સંસાધન નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલય, 51મું પૃથ્વી વિકાસ મંત્રાલય, 22મું ઇલેક્ટ્રોનિક અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય, 53મું સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય. કેન્દ્ર સરકારના સ્વતંત્ર વિભાગ પરમાણુ ઉર્જા અને અંતરિક્ષ વિભાગ આ બંને વિભાગો વડાપ્રધાનશ્રીના આધીન હોય છે. મિત્રો, વિડીયો આ સાથે સ્ટોપ કરી દઈએ છીએ. મિત્ર, અંદરની અંદર થોડું ઝાંખું એવું રિઝલ્ટ મળેલું છે, તો વિડીયોની અંદર મિત્રો થોડું એવું થતું રહે છે, એ બદલ સમાચાર માફી માગું છું. અને મિત્રો, ખાસ કરીને આવનારા સમયની અંદર તમે સફળ થાઓ તેવી અમારી શુભેચ્છા. અને આ સાથે મિત્રો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. સાથે મિત્રો તમે ખાસ કરીને STIના ફોર્મ 9 સપ્ટેમ્બર સુધી છે, પછી પોલીસ કોન્સ્ટેબલ અને PSIના 9 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરવાના બાકી હોય તો ભરી દેજો. અને મિત્રો ખાસ કરીને રેલવેના ફોર્મ ભરાવાના બસ 1 મહિનાની અંદર થઈ જશે. 15 તારીખ પછીની તારીખ આપવામાં આવી છે કંઈક, તે ભરી દેજો. તે ગ્રેજ્યુએશન અને અથવા 12 પાસ ઉપર ભરતી હોઈ શકે છે એટલે. અને મિત્રો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.